હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. અને ગુડ મોર્નિંગ. તો જો ભાઈ સવારમાં 8 વાગ્યા ને તૈયાર થઈ ગયા છે. હજી થોડી ઠંડી છે, પણ છોકરીઓને મેકઅપ કરેલો હોય, નવા કપડાં પહેર્યા હોય એટલે ઠંડી ન લાગે. તો કંઈ વાંધો નહીં. આજે છે મેરેજનો દિવસ, એટલે કે આજે ભાઈ જાન આવશે, વરઘોડો આવશે ને બધું જે મેરેજની વિધિ છે એ થવાની છે. તો ચાલો ભાઈ, આજે હું તમને આખો મેરેજના બધા જે પણ મેઇન ફંક્શન હશે એના વિશે હું તમને કહેતી રહીશ. અને લોકેશન બહુ સરસ એવું છે કે અહીંયા હનુમાનજીનું મંદિર છે, ત્યાં બધું સરસ એવું બધું ડેકોરેશન કરેલું છે. અને મંદિર એ બહુ મોટું ને જગ્યાવાળું છે, તો બહુ સરસ છે. ત્યારબાદ ગણપતિની સ્થાપના સૌપ્રથમ કરેલી હોય ગમે ત્યાં આપણે જઈએ તો ગણપતિની સ્થાપના છે, સાથે સાથે એ લોકોનું ફેમિલી ફોટો છે. આ સામે હોલ દેખાય છે, હોલની અંદર જમણવાર રાખેલું હતું. ત્યારબાદ આ મંદિર એવું સુંદર એવું મંદિર છે. આજે મંદિરની આગળ જે ખાલી જગ્યા છે એની અંદર ભાઈ બધી વિધિ ને બધું થવાનું હતું. તો મંડપને આ સરસ મજાનું ડેકોરેશનનું ચાલતું હતું. હજી ગાદલા ને એવું બધું નાખવાની તૈયારી ચાલતી હતી. સાથે સાથે બધા જાન આવી ગઈ હતી એટલે એની રાહ જોતા હતા. તો જાન આવે ને ત્યારે અમારે બધા એવું કરે કે જેન્ટ્સ અને લેડીઝ બધા ઘરના મેન વ્યક્તિ હોય બધા જય શ્રી કૃષ્ણ કરવા માટે ઉભા રહી જાય. તો બંને બાજુ જેન્ટ્સ લેડીઝની લાઈન હોય ને બધા જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ જે પણ કરતા હોય એ રીતે બધા ઉભા હતા. તો અહીંયા ભાઈ અમે ફેમિલી થઈએ છીએ, તો અમારું આખું ફેમિલી ઊભું રહી ગયું છે. અને બધા ભાઈ વિડીયો શૂટ ને ફોટો શૂટ વગર તો કોઈ ફંક્શન થતું નથી, એટલા માટે સૌ પ્રથમ તો આ જ હતું. ત્યારબાદ આપણે વાત કરીએ તો બ્રાઇડલ શૂટ. તો મારા બિનલબેન હતા, એકદમ ઓફ વ્હાઈટ કલરની એને ચોલી હતી, તો બહુ મસ્ત લાગતા હતા. ત્યારે એ બધું થયા બાદ અમે થોડો ઘણો નાસ્તો પણ કર્યો હતો. નાસ્તો બહુ સરસ હતો, ગરમા ગરમ ગાંઠિયા હતા, જલેબી હતી, સંભારો હતો. બસ ત્યાર બધી વિધિની શરૂઆત થવા લાગી હતી. તો પહેલી વિધિ અમારી હતી ચુંદડી ઓઢાડવાની. તો એમાં એવું હતું કે સગાઈ જ્યારે પૂરી ન કરી હોય, મતલબ સગાઈમાં હવે બે ડિપાર્ટમેન્ટ પડી ગયા છે. ક્યારે કોઈ જલ આપ્યું હોય, તો કોઈ આ પૂરેપૂરી સગાઈ કરી હોય, ગોળ ખાધો હોય. તો અમારામાં જે રીત છે એ પ્રમાણે હું તમને કહું છું. તો એમાં એવું હતું કે પેલા ભાઈ સગાએ જલ જ આપ્યું હતું, એટલે બાકી બધી વિધિ બાકી હતી. તો એ ભાઈ અહીંયા વિધિ થતી હતી, બધાએ પછી ગોળ ખાધો અને અમારી દીદીને ચુંદડી ઓઢાડી. તો એ રીતે બધી વિધિ થઈ. ત્યારબાદ સાફા પહેરાવાના હતા. તો અહીંયા ફેમિલી માટે સાફા રાખ્યા હતા, તો બધાને મસ્ત મજાના સાફા પહેરાવ્યા હતા. તો પપ્પાનો પણ એમાં વારો આવી ગયો તો સાફો પહેરવાના. તો બસ જો આ સાફા પહેરવાની બધાને. અને આ લોકો સાફા એટલા સરસ રીતે પહેરાવે ને કે આપણે એને એટલું ઝડપથી ફટાફટ પહેરાવતા હોય ને, તો આપણે તો જોઈ રહીએ એમ. તો આપણે તો આ રીતે પહેરી ન શકતા હોય, તો આ સાફો પહેરતા તો કોને આવડતું હોય? કાં તો બહુ મોટી ઉંમર હોય ને, અથવા તો આ રીતે પ્રેક્ટિસ હોય એ લોકોને આવડતું હોય. બાકી અત્યારની જનરેશનમાં કોઈને આ સાફો પહેરાવતા ના આવડતું હોય. ત્યારબાદ તમને વાત કરું ને, તો રાજકોટની ચા બહુ ફેમસ. ગમે તે જગ્યાએ જાઉં, ચા એની બહુ મસ્ત હોય. એવું કે મને ચા નથી ભાવતી, એટલે મેં તો ટેસ્ટ નથી કરી, પણ બધા બહુ વખાણ કરતા હોય. તો આ લોકો ભાઈ ચા પીવા ને એ રીતે બધા બહાર નીકળ્યા. હલો પરણે પાતા જો કે તો નહીં પાછા ટાઈમ હે વિચારી લે મારી હમ જોઈ લે અનુભવી કે છે હવે તું તારું હવે ભૂકાય ભાઈ એ પરણે પાતા જો કે તો નહીં એ જો બને એ જો આપણે ઉતારે છે. બસ આવી જ રીતે વરરાજાના જે બધા ભાઈબંધો હતા એ બોલીને ભાઈ મસ્તી કરતા કરતા જે વરમાળાનો જે વિધિ હતી એ રીતે બધા એન્જોય કરતા હતા. અને એક બાજુ હતા જાનૈયા ને એક બાજુ હતો માંડવ્યા. તો આ રીતે ભાઈ નાના નાના ભાઈ ફટાણા ને એવું બોલીને બધા ખૂબ લગ્નને માણતા હતા. તો આ રીતે ભાઈ અમારે ત્યાં આ રીતે લગ્ન થાય. અને ત્યારબાદ બસ જમણવારની તૈયારી થઈ ગઈ હતી ફૂલ. અને ત્યારબાદ અમારો જમવાનો પણ વારો આવી ગયો હતો. જમવામાં તો બહુ સરસ એવું બધું ટેસ્ટી હતું, પણ મારી તબિયત એટલી સારી નહોતી ને, તો હિંમત જ નહોતી આવતી કે હું ખાઉં. જોકે તે દિવસે તો ઘણું સારું હતું, તો મેં દાળ ભાત ને એવું બધું ખાધું હતું. અને મેં છે ને અહીંયા ચપ્પલ તોડી નાખ્યા છે. તો ધવલ અમે નીકળતા ને ત્યારે જ ધવલે મને એવું કીધું હતું કે તું છે ને ચપ્પલ સારા પહેરજે, તૂટે નહીં ને એવા. પણ એવું જ થાય કે હંમેશા છે ને ચપ્પલ મારા તૂટી જ ગયા હોય, ગમે ત્યાં જાઉં ને. આ બીજી ત્રીજી વખત આવું મારી સાથે બન્યું એટલા માટે. તો એ બધા અમે એ જ વાતો કરતા હતા કે ભાઈ મારે હવે નવા લેવા પડશે ને એમ.
તો બસ જો ધવલ એ જ બતાવે છે કે આ ગમે ત્યાં જાય ને તો આ રીતે ચપ્પલ તોડી જ નાખે છે. તો કઈ વાંધો નહીં ભાઈ, આવું નાના નાના ભાઈ પ્રસંગો થતા રહે. આવી જ રીતે પ્રસંગની મજા લેતા લેતા ભાઈ પ્રસંગ ફાઇનલી પૂરો થઈ ગયો. જે પ્રસંગની આપણે બહુ વેઇટ કરતા હોઈએ પૂરો પણ થઈ ગયો તો ભાઈ બિનલબેન અને અમારા પાર્થભાઈને મેની કોંગ્રેચ્યુલેશન. બસ આવી જ રીતે જીવનની અંદર ખૂબ આગળ વધે. અને બસ રાતની બસની અંદર અમે તરત જ નીકળી ગયા હતા અને રાતે ભાઈ બહુ ઠંડી લાગતી હતી તો બહાર નીકળવા જેવું હતું નહીં. બસ આવો હતો મારો મસ્ત મજાનો વિડીયો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.